નમસ્કાર દોસ્તો, અગાઉ આપણે ઇકોનોમિક સર્વે 2022-23 આમ તો 23-24માં કંઈ નવું મૂક્યું નથી, એટલે 22-23નો ઇકોનોમિક સર્વે સરકારે જે રજૂ કર્યો હતો હમણાં બજેટમાં, એનો આપણે પહેલો લેક્ચર યુટ્યુબમાં મૂકી દીધો છે. આ બીજો લેક્ચર છે. બીજા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 5થી જોઈશું, કારણ કે ઇકોનોમિક સર્વેમાં ટોટલ 12 ચેપ્ટર આપ્યા છે ભારત સરકારે. તો આગળના 4 ચેપ્ટર આપણે ડિસ્કસ કરી લીધા ડિટેલની અંદર, એક એક કીવર્ડ મેં તમને સમજાવ્યો છે અને ચેપ્ટર વાઇઝ આપણે લઈ રહ્યા છે. ઓકે, તો આની અંદર ચેપ્ટર 5 છે. ચેપ્ટર 5 જે છે એ ભારતની અંદર જે ફુગાવો છે, ફુગાવાને આપણે દેશી શબ્દોમાં કહીએ છીએ મોંઘવારી. ઓકે, ફુગાવો જે છે એના સંબંધિત છે આ જે ચેપ્ટર છે. ઓકે, ચેપ્ટરનું નામ છે પ્રાઇસ એન્ડ ઇન્ફ્લેશન, એટલે કે કિંમત અને ફુગાવો. ડેટા થોડો ઘણો આપણે યાદ રાખવો પડે. જીપીએસસી મેન્સ અથવા તો એસટીઆઈમાં ક્યાંક ને ક્યાંક આ લોકો તમને બહુ ડિટેલમાં લઈ જઈને જો પ્રશ્ન પૂછે તો આપણે ક્યાં હલવાઈએ નહીં. ઓકે, રિટેલ ઇન્ફ્લેશન એટલે કે જે સીપીઆઈ છે, સીપીઆઈનો મતલબ શું થાય છે તો કે ભાઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. બે પ્રકારના ઇન્ડેક્સ સરકાર બહાર પાડે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને બીજો છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે ને દોસ્તો, એ રિટેલ પ્રાઇસની અંદર, રિટેલ પ્રાઇસની અંદર જે વસ્તુઓનો વધારો ઘટાડો થાય છે એનું મૂલ્ય દર્શાવે છે. મતલબ કે તમે અહીંયાથી મોલમાં લેવા જાઓ છો, ઘઉં લો છો, ચોખા લો છો, ડીમાર્ટમાં જઈને તમે સાબુ ખરીદો છો, ફિનાઇલ ખરીદો છો, તો એ રિટેલ વસ્તુઓ થઈ જે આપણે રિટેલમાં ખરીદીએ છીએ. આપણે હોલસેલમાં નથી ખરીદતા, આપણે રિટેલમાં ખરીદીએ છીએ. તો રિટેલ વસ્તુઓની જે ખરીદી થાય છે એના ભાવમાં જે વધારો ઘટાડો થાય ને એને કેલ્ક્યુલેટ કરવાનું કામ કરે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે જ્યારે ડીમાર્ટ ક્યાંકથી વસ્તુ ખરીદતો હશે અથવા તો કોઈ પણ મોલ કોઈ જગ્યાએથી કોઈ ફેક્ટરીમાંથી માલ ખરીદતો હશે તો એ હોલસેલ ભાવે ખરીદતો હશે. એની અંદર એ પોતાનું મૂલ્ય વૃદ્ધિ કરી, પોતાનો નફો એડ કરી અને પછી વસ્તુ તમને સેલ કરતો હશે. તો જ્યારે ખરીદે છે એને હોલસેલ પ્રાઇસ કહેવાય. તો એ હોલસેલ પ્રાઇસમાં જે વધારો ઘટાડો થાય છે એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ડબલ્યુપીઆઈ ઇન્ડેક્સના માધ્યમથી, એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? ઓકે, તો ડેટા ઇકોનોમિક સર્વેમાં ડેટા એવો છે કે ભાઈ 2022ની શરૂઆતમાં જે રિટેલ ઇન્ફ્લેશન હતું 7.8% થયું હતું. પછી સરકારના પ્રયત્નોથી શું થયું તો કે ભાઈ 5.7% જેવું થયું. અને આગળ હું તમને આના ઉપરથી મેન્સનો એક ક્વેશ્ચન પણ આપવાનો છું. ઓકે, તમારે ગૂગલમાં સર્ચ વ્યવસ્થિત લખી દેવાનું છે. અને સરકારે બીજું શું કીધું કે ભાઈ મોંઘવારી વધવાનું કારણ જે છે એ ખાદ્ય પદાર્થો છે. મોંઘવારી વધવાનું કારણ સરકાર ઇકોનોમિક સર્વેમાં શું જણાવે છે? ખાદ્ય પદાર્થો. ઓકે, બીજું ડબલ્યુપીઆઈની વાત કરીએ તો સીપીઆઈની અંદર જે ભાવ વધારો થયો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અંદર મુજબ જે રિટેલ ઇન્ફ્લેશન થયું એનું કારણ આપ્યું છે ફૂડ કોમોડિટી. પણ ડબલ્યુપીઆઈની અંદર 13%નો વધારો જોવા મળ્યો છે. એટલે કે હોલસેલ પ્રાઇસમાં 13%નો વધારો થયો. હોલસેલ વસ્તુઓ 13% મોંઘી થઈ છે. ઓકે, અને એનું રીઝન સરકાર શું આપે છે ઇકોનોમિક સર્વેમાં તો કે ભાઈ રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ થયું છે એના રીઝન આપે છે કે ભાઈ રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ થયું એના કારણે ભારતની જે સપ્લાય ચેન છે એ ડિસ્ટર્બ થઈ, એના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા. ક્લિયર થાય છે? તો એ કારણોસર ડબલ્યુપીઆઈ જે છે એમાં 13%નો વધારો થયો છે એવું સરકાર કહે છે. હવે મેન્સનો ક્વેશ્ચન કંઈક આવો પૂછાય તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે. અને હું તમને કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે, કારણ કે મોંઘવારી ટોપ ઉપર છે અને પૂછાવાની સંભાવના છે. ઇકોનોમિક સર્વેમાં બહુ ડિટેલની અંદર સરકારે આમાં ચર્ચાઓ કરી છે કે ભાઈ ફુગાવો આટલો રહ્યો છે, આ રહ્યો છે, તે રહ્યો છે. ક્લિયર છે? પ્રશ્ન કંઈક એવો છે કે ફુગાવાના નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા અથવા તો આરબીઆઈ દ્વારા કયા કયા પ્રયાસો કરવામાં આવેલા છે. એવા એવા ઇનિશિયેટિવ્સ તમારે લખવાના છે કે જે ભારત સરકારે કર્યા હોય અથવા આરબીઆઈએ કર્યા હોય જે ફુગાવાને નિયંત્રિત કરવા માટેના હોય. જેમ કે છેલ્લા 18 મહિનાથી જે મોનેટરી પોલિસીના રેટ્સ છે આરબીઆઈએ એ કન્સિસ્ટન્ટલી વધારે જઈ છે અથવા તો કોન્સ્ટન્ટ રાખ્યા છે, એમાં ઘટાડો કર્યો નથી. કેમ તો કે ભાઈ માર્કેટમાં રૂપિયાનો પ્રવાહ છે એ ઘટાડવા માટે, કંટ્રોલ કરવા માટે. બીજું તો સરકારે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ વધારી છે. ત્રીજું તો સરકારે ખાંડ છે, ડુંગળી છે, એનો જે એક્સપોર્ટ થતો હતો બરાબર, એના ઉપર પણ ડ્યુટી નાખી છે જેથી કરીને ભારતમાં એના ભાવ ન વધે, એનો સપ્લાય જળવાઈ રહે, માંગ અને પુરવઠો જળવાઈ રહે. તો તમારે અહીંયા આગળ બીજા બધા મુદ્દાઓ લખવાના છે
કે ફુગાવાના નિયંત્રણ માટે આરબીઆઈ અને ભારત સરકારે શું કર્યું છે. ઓકે, ચાલો નેક્સ્ટ વધીએ આગળ. બીજું છે હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સની ચર્ચા સરકારે કરી છે. હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ, હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ નેશનલ હાઉસિંગ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. નેશનલ હાઉસિંગ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. અને હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ છે ને એ બે પ્રકારનો છે. એટલે એક હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ એ એસેસમેન્ટ પ્રાઇસને આધારે બહાર પાડવામાં આવે છે અને બીજો હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ એ માર્કેટ પ્રાઇસને આધારે બહાર પાડવામાં આવે છે. હવે માર્કેટ પ્રાઇસને આધારે જે હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ, હવે માર્કેટ પ્રાઇસ એટલે શું સમજો. માર્કેટ પ્રાઇસ એટલે તમે માર્કેટમાં ઘર લેવા માટે નીકળો અને તમને જે બિલ્ડર કે ભાઈ આ દુકાન તમને 1 કરોડ રૂપિયામાં પડશે એટલે એ માર્કેટ પ્રાઇસ છે. પણ અસેસમેન્ટ પ્રાઇસ એટલે તમારા દસ્તાવેજની અંદર થોડી કંઈ એ કહેવાનો મતલબ છે કે 1 કરોડનું દસ્તાવેજ કરશો. દસ્તાવેજ તો એ 15 લાખનું એ કરે, 15 લાખની જગ્યાએ 25 લાખનું એ કરે. દસ્તાવેજ એ એક્ઝેક્ટ માર્કેટ પ્રાઇસ જેટલું હોય નહીં, કારણ કે અત્યારે હાલ સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે એના ઉપર 1% જીએસટી લાગતો હોય છે. દસ્તાવેજના ટોટલ મૂલ્ય ઉપર જો બીયુ પરમિશન આવી ગઈ હોય તો 1% જીએસટી લેતા હોય છે આ લોકો. તો એ બચાવવા માટે જે છે એ દસ્તાવેજ ઓછા રૂપિયાનો કરતા હોય છે, કારણ કે દસ્તાવેજ 1 કરોડનો છે. તો 1 કરોડના આધારે 5.90% સ્ટેમ્પ ડ્યુટી લાગશે. 1 કરોડના 1% શું લાગશે? જીએસટી લાગશે. તો દોસ્તો એને કહેવાય છે એસેસમેન્ટ પ્રાઇસ, જે દસ્તાવેજમાં એકચ્યુઅલમાં વાસ્તવિક રીતે બિલ્ડરો લખે છે. બીજું કે આ જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનું આધાર વર્ષ કયું છે? 2018 જે છે એનું આધાર વર્ષ છે. અને ભારતની જે 50 જેટલી મોટી સિટી છે, ઓકે, બેંગ્લોર છે, અમદાવાદ છે, હૈદરાબાદ છે, આવી મોટી મેજોર સિટી છે, એના માટે આ હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ નેશનલ હાઉસિંગ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. ઓકે, તો સિમ્પલ આ ચેપ્ટર 5 હતું, ખૂબ નાનું હતું. ચેપ્ટર 5ની આપણે ચર્ચા કરી. આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 શેના રિલેટેડ છે? ઇકોનોમિક સર્વેમાં એ છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પ્લોયમેન્ટ રિલેટેડ છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પ્લોયમેન્ટ રિલેટેડ છે. અને આ જે ડેટા છે એ તમને આવનારી જીપીએસસી મેન્સમાં કામ લાગી શકે છે. એક નજર મારી લેવી. ઓકે, આવનારી જીપીએસસી મેન્સમાં કામ લાગી શકે. આ ડેટાને તમે એસેમાં પણ કનેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો વાત કરીએ. તો હવે સામાજિક ક્ષેત્રની જો વાત કરીએ, સામાજિક ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? તો કે ભાઈ સરકાર એ સ્કૂલો બનાવે, એજ્યુકેશનમાં જે છે અલગ અલગ સ્કીમ લાવે, સારી સારી હોસ્પિટલો બનાવે. ક્લિયર થાય છે? તો એ સામાજિક ક્ષેત્ર છે, જેનાથી સમાજને શું થશે? તો લાભ થવાનો છે. ઓકે, તો સરકારે સામાજિક ક્ષેત્રનો જે ટોટલ ખર્ચ થઈ રહ્યો છે એમાં હેલ્થ સેક્ટરનો જે ખર્ચ છે ને એમાં સરકારે વધારો કર્યો છે. કેટલો વધારો કર્યો છે? તો સરકારે ટોટલ જે 19%નો ફાળો 2009ની અંદર ખર્ચ કરતી હતી સરકાર, એ હવે 2023માં હેલ્થ સેક્ટરમાં 26%. ટોટલ જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો કરવામાં આવતો એમાં 19% કોના પાછળ થતા? સ્વાસ્થ્ય ક્ષેત્ર પાછળ. હવે સરકારે વધારીને કર્યા છે 26%. બીજું, સ્વાસ્થ્ય ક્ષેત્રનો જે ખર્ચ છે એ જીડીપીના 2.2% જેટલો છે અત્યારે હાલની તારીખના, એઝ ઓફ નાઉ. તમે ચેલેન્જીસમાં પણ લખી શકો, હેલ્થ સેક્ટરના ચેલેન્જીસ ક્યાંક લખવામાં આવે છે અથવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેલેન્જીસ લખવામાં આવે છે. તો આ મુદ્દો તમે લખી શકો કે ભાઈ ભારત સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રનો ખર્ચ માત્ર જીડીપીના 2.2% જેટલો જ કરે છે. પછી કૌંસમાં લખવાનું કે નેશનલ હેલ્થ પોલિસી 2017 મુજબ આ જે હેલ્થ પોલિસી છે એમાં જીડીપીના 2.5% સુધીનો ખર્ચો કરવાની ભલામણ કરેલી છે, પણ સરકાર કરે છે માત્ર 2.2%. તો આ શું છે? હેલ્થ સેક્ટરનો એક ચેલેન્જીસ છે. ક્યાંક લખવાનો થાય તમે લખી શકો. ક્લિયર છે? ઓકે, હ્યુમન ડેવલપમેન્ટ વિશે વાત કરીએ તો 2021-22માં જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવે છે એમાં 191 દેશોમાં ભારતનો ક્રમ 132મો છે. બીજું, જેન્ડર ઇનઇક્વોલિટી ઇન્ડેક્સમાં 122મો ક્રમ છે આપણો. ઓકે, પછી 16.4% ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે એ કેવી છે? તો મલ્ટી ડાયમેન્શનલ પુઅર છે, ગરીબી હેઠળ જે છે જીવી રહી છે અલગ અલગ રીતે. ક્લિયર થાય છે? 16.4% લોકો. તમે આ ક્યાંક લખી શકો, તમારે ડેટા લખવો છે, કનેક્ટ કરવો છે ગરીબીનો ક્યાંક ડેટા, તો લખી શકો કે ભાઈ ઇકોનોમિક સર્વે 2022-23 મુજબ
ભારતની 16.4% વસ્તી કેવી છે તો કે ભાઈ મલ્ટી ડાયમેન્શનલ બહુપરિમાણવીય ગરીબી છે, ગરીબી હેઠળ જીવી રહી છે. ઓકે, તો ગરીબીનો ડેટા તમે લખી શકો. પછી છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ વિશે થોડીક માહિતી સરકારે આપી છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એકચ્યુઅલમાં છે શું સમજો. પહેલા તો આ પ્રોગ્રામની શરૂઆત નીતિ આયોગે કરી છે, સમજો. આ પ્રોગ્રામ હેઠળ સરકારે કેટલાક માપદંડોને આધારે કે ભાઈ ભારત દેશની અંદર કેટલાક જિલ્લાઓને સરકાર પસંદ કરશે કે જે જિલ્લાઓની અંદર કૃષિ કયા પ્રકારની છે, પાણીની સુવિધા કયા પ્રકારની છે, રોડ રસ્તા અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું છે. આ માપદંડોને આધારે સરકારે ભારતના 117 જિલ્લાઓને પસંદ કર્યા છે અને આ 117 જિલ્લાઓમાં સરકાર શું કરવાની છે તો કે ભાઈ શિક્ષણ, કૃષિ, જળ આ બધાને આધારે આ બધા ક્ષેત્રો ઉપર એ વિકાસ કરવાનું કામ કરશે. તો આવા 117 જિલ્લાઓને સરકારે કીધું છે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. અને આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના 2 જિલ્લાઓ છે જેનું નામ યાદ રાખીશું, દાહોદ અને નર્મદા. ટોટલ 117નો આંકડો અહીંયા યાદ રાખીશું કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ ભારત સરકારે અત્યાર સુધીમાં કુલ કેટલા જિલ્લાઓની પસંદગી કરી છે? 117 જિલ્લાઓની, 117. ઇકોનોમિક સર્વેનો ડેટા છે. ઓકે, હવે આની અચીવમેન્ટ શું છે તો કે ભાઈ ઘણા બધા જિલ્લાઓની અંદર જે છે આરોગ્ય અને પોષણના જે ઇન્ડેક્સિસ આવે છે એમાં સુધારો થયો છે. બીજું ક્યાંક ક્યાંક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જોવા મળ્યું છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અગાઉ આપણે ચર્ચા કરી છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે શું? નાણાકીય સમાવેશન એટલે કે ભાઈ ભારતનો કોઈ પણ વ્યક્તિ જે છે એ પછી જંગલમાં રહેતો હોય, રણ વિસ્તારમાં રહેતો હોય કે ડુંગરાળ પ્રદેશમાં રહેતો હોય, દરેક વ્યક્તિને નાણાકીય સુવિધાનો લાભ મળવો જોઈએ. જો તમને બેંકનું એટીએમનો લાભ મળે છે તો જંગલમાં રહેતા વ્યક્તિને પણ મળવો જોઈએ. આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ એન્શ્યોર કરવાનો પ્રયત્ન કરે છે સરકાર, એને કહેવામાં આવે છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ક્લિયર થાય છે? તો આ છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. બીજું કે ઘણા બધા ડિસ્ટ્રિક્ટે સારા સારા ગવર્નન્સના મોડલ પણ અપનાવ્યા છે. તો આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ વિશે આપણે વાત કરી. બીજું આરોગ્ય ક્ષેત્રનો જે રાજ્ય અને નો જે ખર્ચ હતો રાજ્ય સરકારનો, ઓકે, એ 2020-21માં જીડીપીના 1.6% હતો, જે વધીને થયો છે જીડીપીના 2.1%. ઓકે, અહીંયા આ સાઈડમાં રાખો, રાજ્ય સરકારની વાત છે અહીંયા. બીજું સરકારમાં જે પગલાઓ લેવામાં આવેલા છે એના કારણે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર. આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર શું કહેવાય છે સમજો. જ્યારે કોઈ વ્યક્તિ જેટલા નાણાં કમાય છે એ નાણાં એના ઘરના અંદર કરિયાણું લાવવા માટે, એના બાળકોની ફી ભરવા માટે, આ બધા માટે યુઝ કરતો હોય છે. પણ વાત આવે છે જ્યારે આરોગ્ય સેક્ટરની, હેલ્થ સેક્ટરની, ત્યારે એ વ્યક્તિનો જે એના આખા વર્ષનો 1 લાખની કમાણી છે અને માની લો કે એ 1 લાખમાંથી 50,000 રૂપિયા તો એ દવાખાનામાં નાખી આવે છે, એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિએ પોતાના ખીચાના 50,000 રૂપિયા દર વર્ષે શેમાં નાખવા પડે છે? દવાખાનામાં. એટલે કે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર 50% છે. આવું સમજવાનું. ઓકે, તો ડેટા શું કહે છે કે સરકારે હેલ્થ સેક્ટરમાં પોતાનો એક્સપેન્સ વધાર્યો, ખર્ચો વધાર્યો, હોસ્પિટલો નવી નવી બનાવી, બરાબર, આયુષ્માન ભારત જેવી યોજનાઓ લાગુ કરી. આવા બધા પગલાઓને કારણે જે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર હતો, જે ખર્ચો હતો, જે ખીચામાંથી ખર્ચો કરવો પડતો વધારાનો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઈ, એ 2013-14માં 64% જેટલો હતો, જે 2018-19માં ઘટીને થયો છે 48% જેટલો. ક્લિયર થાય છે? મતલબ કે આશરે 16% જેટલો ઘટાડો આવ્યો છે. બીજું કે જે અસંગઠિત કામદારો છે, અસંગઠિત ક્ષેત્રના કામદારો. અસંગઠિત ક્ષેત્ર એટલે શું? જો સંગઠિત ક્ષેત્ર કોને કહેવાય અને બીજું છે અસંગઠિત ક્ષેત્ર. સંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેની અંદર જે વ્યક્તિ કામ કરી રહ્યો છે એને એક સ્પેસિફિક રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવાના છે. એને એક સ્પેસિફિક ટાઈમ પર આવવાનું છે, એક સ્પેસિફિક ટાઈમ પર જવાનું છે. આ દરેક બાબતો એને જે છે ફોલો કરવાની છે. જ્યારે અસંગઠિત ક્ષેત્રનો જે વ્યક્તિ છે
એને કોઈ રૂલ્સ રેગ્યુલેશન કે કોઈ ટાઈમિંગ જે છે એને બાંધણીમાં બંધાયેલો નથી. જેમ કે આપણે વાત કરીએ તો લારી ગલ્લાવાળા જે છે એની વાત કરીએ, આ લોકોને દર મહિને ફિક્સ એક પગાર મળતો હોય છે, અહીંયા કોઈ ફિક્સ પગારની જોગવાઈ નથી. ઓકે, બીજું આ લોકોને સોશિયલ સિક્યોરિટી પણ જે છે ઘણીવાર મળતી હોય છે, અહીંયા કોઈ સોશિયલ સિક્યોરિટીની જોગવાઈ નથી. તો આ જે અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરના કામદારો છે, એના માટે સરકારે એક સ્પેશિયલી પોર્ટલ બનાવ્યું છે અને પોર્ટલનું નામ છે ઈ શ્રમ પોર્ટલ. આ ઈ શ્રમ પોર્ટલમાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં લગભગ 28.5 કરોડ એટલે કે 28.5 કરોડ જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે એવો ડેટા સરકાર આપે છે. ઓકે, ચાલો, તો આ હતું ચેપ્ટર નંબર 6. હવે આપણે આગળ વધીએ છીએ જે છે ચેપ્ટર નંબર 7 ઉપર. ચેપ્ટર નંબર 7 શું કહે છે? તો કે ભાઈ આબોહવા પરિવર્તન અને પર્યાવરણ એટલે કે ક્લાઇમેટ ચેન્જ એન્ડ એન્વાયરમેન્ટ અને ભવિષ્યની અંદર એની સામે લડવાની રણનીતિ વિશેનો વાત છે. ઓકે, હવે સરકાર આની અંદર પહેલો જે ઉલ્લેખ કરે છે એ છે નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ. સરકારે 2008ની અંદર જે છે આ એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેનું નામ છે નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ. એટલે કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે સરકારે આ એક પ્રોગ્રામ જે છે શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ 8 જેટલા રાષ્ટ્રીય મિશનો શરૂ કર્યા છે. આ પ્રોગ્રામ હેઠળ સબ મિશન જેને આપણે કહીએ છીએ પેટા મિશનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એસટીઆઈ પ્રિલિમ. એસટીઆઈ પ્રિલિમમાં આમાંથી 1 માર્કનો પ્રશ્ન હશે અને હશે 110%. ઓકે, નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ એના હેઠળ સરકારે 8 જેટલા રાષ્ટ્રીય મિશનો શરૂ કર્યા છે અને આ 8 જેટલા રાષ્ટ્રીય મિશનો આપણે યાદ રાખવાના છે કયા કયા છે. એમાંથી પ્રશ્ન છે કયું નથી ને કયું છે. સીધો પ્રશ્ન એ જશે કે નીચે પૈકી કયા મિશનનો સમાવેશ નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ હેઠળ થતો નથી. આ પકડી લેવાના 8 નેશનલ સોલર મિશન, નેશનલ મિશન ફોર એન્હાન્સ્ડ એનર્જી એફિશિયન્સી, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટેટ, નેશનલ વોટર મિશન, નેશનલ મિશન ફોર સસ્ટેનિંગ ધ હિમાલય ઇકોસિસ્ટમ, નેશનલ મિશન ફોર અ ગ્રીન ઇન્ડિયા, નેશનલ મિશન ફોર અ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન્ડ નેશનલ મિશન ઓન સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ. આટલા 8 મિશનો યાદ રાખજો. આમાંથી 1 માર્ક્સ તમને એસટીઆઈમાં મળશે અને આવનારી જીપીએસસી ક્લાસ 1-2 માં એ ખરો. ઓકે, બીજું સરકારે ઇકોનોમિક સર્વેમાં વાત કરી છે એક ફંડ વિશે, એક ભંડોળ વિશે. એ ભંડોળનું નામ છે નેશનલ એડેપ્ટેશન ફંડ ફોર ક્લાઇમેટ ચેન્જ. આ ફંડની સ્થાપના સરકારે 2015-16માં કરી હતી. શેના માટે કરી હતી? તો આબોહવા પરિવર્તનની જે નેગેટિવ ઇમ્પેક્ટ પડી રહી છે પૃથ્વી ઉપર, ખાસ કરીને આપણા ભારત ઉપર, એની સામે લડવા માટે આ ફંડની સ્થાપના કરી છે. ખાસ યાદ રાખજો, પ્રશ્ન તમને શું પૂછાશે? પ્રશ્ન એવો પૂછાશે કે નેશનલ એડેપ્ટેશન ફંડ ફોર ક્લાઇમેટ ચેન્જ નું સંચાલન નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે. ક્લિયર થાય છે? 4 ઓપ્શન તમને આપેલા છે. સાચો ઓપ્શન છે નાબાર્ડ. શું છે? નાબાર્ડ. નાબાર્ડ શું છે? નાબાર્ડ બેંક છે જેનું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ બેંકની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ શિવરમન સમિતિની ભલામણથી થઈ હતી. શિવરમન સમિતિની ભલામણથી થઈ હતી. ક્લિયર થાય છે? ઓકે, તો આ છે નાબાર્ડ દ્વારા સંચાલન કરવામાં આવે છે, યાદ રાખીશું. બીજું, સરકારે મેંગ્રોવ વિસ્તારની વાત કરી છે ઇકોનોમિક સર્વેમાં કે 2021 જે હતું એની અંદર 2013ની સાપેક્ષમાં જો કમ્પેર કરવા જઈએ ને કે મેંગ્રોવનો વિસ્તાર જે છે 2021માં જે મેંગ્રોવનો વિસ્તાર છે એને 2013 સાથે કમ્પેર કરવા જઈએ તો ભારતમાં 364 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર, ભારતમાં 364 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તારમાં વધારો થયો છે. ઓકે, ચાલો હવે આવે છે કાર્બન સ્ટોક. કાર્બન સ્ટોક. કાર્બન સ્ટોક એટલે શું પહેલા સમજો. કાર્બન સ્ટોક એટલે વાતાવરણમાં રહેલો જે કાર્બન છે, હે ને,
કાર્બન વાતાવરણની અંદર તમે જ્યારે બાઇક લઈને નીકળો, ગાડી લઈને નીકળો એટલે એના ધુમાડાની અંદર બી કાર્બન આવે. તમે કોઈ લાકડું સળગાવો છો એના ધુમાડામાં બી કાર્બન આવે. તો કાર્બન ઉત્સર્જનથી થઈ રહ્યું છે, જેના કારણે વાતાવરણમાં જે કાર્બન ફેલાયેલો છે આ કાર્બનને એબ્ઝોર્બ કરે છે. કોણ કરે છે? આ કાર્બનને એબ્ઝોર્બ કરે છે આપણા જમીન પરની જે માટી છે એ, આપણા જે જંગલોની અંદર રહેલા વૃક્ષો અને વનસ્પતિ, પછી જે બાયોમાસ છે, બીજું સમુદ્ર છે. ક્લિયર થાય છે? તો શું કરે છે? આ બધા આ કાર્બનને એબ્સોર્બ એટલે કે શોષિત કરવાનું કામ કરે છે, શોષણ કરે છે. તો ઇકોનોમિક સર્વેમાં સરકારે કીધું છે કે સૌથી વધુ કાર્બન સ્ટોક કયા રાજ્યમાં છે. ઇકોનોમિક સર્વે 2022-23 મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ કાર્બન સ્ટોક છે? તો એ છે અરુણાચલ પ્રદેશમાં અને બીજા ક્રમે છે મધ્યપ્રદેશમાં. પણ તમને પ્રશ્ન પૂછાય પ્રતિ હેક્ટર જમીનની જો વાત કરીએ, પ્રતિ હેક્ટર સૌથી વધુ કાર્બન સ્ટોક કયા રાજ્યમાં છે? તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અંદમાન નિકોબારની અંદર. આટલું યાદ રાખીશું. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે, હવે છે ગ્રીન હાઇડ્રોજન મિશન વિશે આપણે વાત કરવાની છે. દોસ્તો, ગ્રીન હાઇડ્રોજન મિશનની જો વાત કરીએ તો સરકારે 2047ની અંદર ભારત દેશ ઉર્જાના સંદર્ભમાં આત્મનિર્ભર થઈ જાય એ હેતુ સાથે આપણે એક હાઇડ્રોજન મિશન, ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત કરી છે. સરકારે કેટલાક ટાર્ગેટ આની અંદર રાખ્યા છે 2030 સુધીમાં. 2030 સુધીમાં સરકારે કેટલાક ટાર્ગેટ રાખેલા છે. સરકારે શું ટાર્ગેટ રાખ્યો છે? પહેલો ટાર્ગેટ રાખ્યો છે કે 2030 સુધીમાં એટલીસ્ટ 5 મિલિયન મેટ્રિક ટન એક વર્ષનો આપણે ગ્રીન હાઇડ્રોજન પેદા કરશું એટલી કેપેસિટી ભારતમાં વિકસાવવી છે. 5 મિલિયન મેટ્રિક ટન જેટલો ગ્રીન હાઇડ્રોજન ની પેદા કરવાની ક્ષમતા, વાર્ષિક ક્ષમતા આપણે વિકસાવવાની છે. બીજું સરકારે શું કીધું છે? તો કે ભાઈ 1 લાખ કરોડ રૂપિયાનું 2030 સુધીમાં આપણે જો ગ્રીન હાઇડ્રોજનની આટલી જો કેપેસિટી વિકસાવી રહ્યા છીએ તો 1 લાખ કરોડ રૂપિયા આપણા બચશે. જે બાર આપણે ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચી રહ્યા છીએ, 1 લાખ કરોડ રૂપિયા આપણે બચશે અને 6 લાખ જેટલી રોજગારીનું સર્જન થશે. અને ત્રીજું સરકાર શું કહે છે? તો કે ભાઈ ભારતની અંદર 125 ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જી કેપેસિટી આપણે જનરેટ કરી શકીશું. 125 ગીગાવોટ જેટલી આપણે જે છે રિન્યુએબલ એનર્જીની કેપેસિટી જનરેટ કરી શકીશું અને 50 મિલિયન મેટ્રિક ટન જેટલો કાર્બન ઉત્સર્જન ઘટાડી શકીશું. કાર્બન ઉત્સર્જન ઘટાડી શકીશું. હવે તમે કદાચ હવે આને ક્યાં કનેક્ટ કરી શકો? તમે કદાચ જે છે કોઈ એસે લખો છો ક્લાઇમેટ ચેન્જ ઉપર, તો તમે આને કનેક્ટ કરી શકો કે સરકારે જે ફોસિલ ફ્યુલ આધારિત બળતણ આપણે જે વાપરી રહ્યા છે, ઓકે, એની જગ્યાએ સરકારે ગ્રીન હાઇડ્રોજન ઉપર જે છે ડાયવર્ટ થવું જોઈએ. આવું તમે વે ફોરવર્ડમાં ક્યાંક ને ક્યાંક લખી શકો. ગ્રીન હાઇડ્રોજન મિશનની વાત કરી. ઓકે, હવે 8મું ચેપ્ટર છે એ એગ્રીકલ્ચર અને ખાદ્ય વ્યવસ્થાનું છે. ઓકે, ફૂડ મેનેજમેન્ટ. આનો એક અલગથી લેક્ચર મેં મૂકેલો છે આપણી ધ્યેય લાઈવ યુટ્યુબ ચેનલની અંદર જ. અલગથી આખો લેક્ચર જ મારો 2 કલાકનો છે. સ્પેશિયલ આના ઉપર જ ડિસ્કશન થઈ છે આખી. ઓકે, મેં જે યુએનની સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એના પણ ડેટા કલેક્ટ કર્યા છે. મેં ભારત સરકારના ઇકોનોમિક સર્વેના પણ ડેટા લીધા છે અને આપણી જે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર છે આપણો ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળનો એના પણ ડેટા આપણે લીધા. બધા ડેટા લઈને મેં આખો 2 કલાકનો વિડીયો, આ થંબનેલ જોઈ લો, આ થંબનેલ આધારિત વિડીયો આખો મેં મૂકી દીધો છે. સાથે સાથે મેં ગુજરાતની કૃષિના ડેટા પણ આમાં લઈ લીધા છે. ક્લિયર થાય છે? તો આખું ચેપ્ટર તમને ક્યાં જોવા મળશે? ધ્યેય લાઈવની યુટ્યુબ ચેનલની અંદર રેકોર્ડેડ જે વિડીયોઝ છે એની અંદર લાઈવ સેશનમાં જે નહીં જોતા નહીં તો નહીં મળે પાછું. ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 છે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી. ઓકે, ભારતની જે અર્થવ્યવસ્થા છે અને ભારતનો જે જીડીપી છે, ભારતના જીડીપીમાંથી આપણને આવક થતી હોય છે પ્રાથમિક ક્ષેત્રમાંથી,
બીજું છે ઉદ્યોગોમાંથી એટલે કે સેકન્ડરી સેક્ટરમાંથી અને સેવા ક્ષેત્રમાંથી. તો ઉદ્યોગોમાંથી આપણને આવક થઈ છે 31%. મતલબ કે ભારત સરકારને 100 રૂપિયાની ઇન્કમ થાય તો 100 રૂપિયામાંથી 31 રૂપિયા તો આપણને ઉદ્યોગો કમાઈને આપે છે. બાકીના 50% જેવું સેવા ક્ષેત્ર છે અને બાકીના 18-19% સમથિંગ ડેટા ચેન્જ થઈ શકે. આ ડેટા પાસ્ટમાં 17% હતો, અત્યારે એમાં મેં ઘણીવાર 17% જે છે યુઝ કરું એ છું, એવું જરૂરી નથી, પણ એ ચેન્જ થઈ શકે. એટલે 31% ઉદ્યોગો છે, 50% સેવા ક્ષેત્ર અને 19% પ્રાથમિક ક્ષેત્ર. એટલે કે ભારત સરકાર 100 રૂપિયા કમાય છે તો એમાંથી 31 રૂપિયા આપણને ઉદ્યોગોમાંથી મળે છે, 50 રૂપિયા આપણને સેવા ક્ષેત્રમાંથી મળે છે, 19 રૂપિયા એગ્રીકલ્ચર સેક્ટરમાંથી મળે છે. ઓકે, આઈ હોપ ક્લિયર થયું હશે. ઓકે, હવે આપણે એમાં પણ ડિટેલમાં જઈએ કે ઉદ્યોગોમાં પણ કયા ક્ષેત્રનો સૌથી વધુ ફાળો છે ભારતના જીડીપીની અંદર. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો સૌથી વધુ ફાળો છે, 17%થી વધારે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો એ છે કન્સ્ટ્રક્શન, ત્યાર પછી છે ઇલેક્ટ્રિસિટી, ગેસ, વોટર સપ્લાય એનો, અને પછી છે માઇનિંગ એન્ડ ક્વારિંગ એટલે કે માઇનિંગ. ઓકે, તો 30%ની અંદર આપણે આટલું બાયફર્ગેટ કરી શકીએ. સૌથી વધુ કોનો છે એટલું યાદ રાખશો એટલે બહુ છે, 17% જેટલો છે માઇનિંગનો. ચાલો, એક કીવર્ડ તમારી સામે મૂકું છું જેનું નામ છે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી. એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી એટલે શું? તો કે ભાઈ જીડીપીની અંદર 1%ની વૃદ્ધિ થાય, જીડીપીની અંદર 1%ની વૃદ્ધિ થવાથી ભારતની અંદર રોજગારીમાં કેટલી વૃદ્ધિ થાય છે એને કહેવામાં આવે છે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી. એટલે કે જીડીપીમાં 1%ની વૃદ્ધિ થાય, ભારતની જે રાષ્ટ્રીય આવક થઈ રહી છે એમાં 1%ની વૃદ્ધિ થાય, એના કારણે ભારતમાં રોજગારીમાં શું બદલાવ આવે છે એને કહેવાય છે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી. ઓકે, બીજો એક કીવર્ડ તમને આપું છું, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન. સમજો, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન આ શું છે? કેપિટલ મૂડીગત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની વાત છે. આનો અર્થ એવો થાય છે કે એક ચોક્કસ નાણાકીય વર્ષ દરમિયાન એક દેશમાં જે ઇમારતો બાંધવામાં, મશીનરીમાં, સાધન સામગ્રીમાં, આ બધી બાબતો જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફિઝિકલ સંપત્તિ છે, એના ઉત્પાદન કરવામાં કેટલું રોકાણ થયું છે ને એ ટોટલ રકમને કહેવામાં આવે છે ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન. ઓકે, એક દેશની અંદર ઇમારતો બાંધવામાં, મશીનરી પાછળ, આ સિવાય બીજી અન્ય સાધન સામગ્રી બનાવવામાં વગેરે વગેરે જે ટોટલ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફોર્મેશન માટે જે નાણાં, જે રકમ વપરાય છે, આ રકમને કહેવામાં આવે છે ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન. ક્લિયર થાય છે? આ કીવર્ડની આપણે વાત કરી. ઓકે, હવે આપણે વાત કરી રહ્યા છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર જે આવ્યું છે એ કયા ક્ષેત્રમાં સૌથી વધુ આવ્યું છે? આવો સીધો પ્રશ્ન પીટીમાં પૂછાય તો આપણે શરૂઆતના 3 સેક્ટર યાદ રાખીશું. જો ઇકોનોમિક સર્વે 2022-23માં સૌથી વધુ એફડીઆઈ આપણને આવ્યું છે 34% જેટલું. 34% જેટલું પહેલા નંબરે લખીશું. કોમ્પ્યુટર, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. કોમ્પ્યુટર, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. બીજા નંબરે આવ્યું છે સર્વિસીસ, સેવા ક્ષેત્રની અંદર એફડીઆઈ સૌથી વધુ આવ્યું છે. અને ત્રીજા નંબરે આવ્યું છે ટ્રેડિંગમાં. ઓકે, તો પહેલા 2 યાદ રાખશો તો એ બહુ છે. સિમ્પલ પ્રશ્ન તમને આની અંદર પૂછાઈ શકે કે ભારતની અંદર જે એફડીઆઈનો ફ્લો રહ્યો છે એમાં સૌથી વધુ એફડીઆઈ નીચે પૈકી કયા ક્ષેત્રની અંદર આકર્ષિત થયું છે. અને કદાચ તમને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવે તો ચોથું એક યાદ રાખી દેજો, કેમિકલ સેક્ટરની અંદર. ઓકે, કેમિકલ સેક્ટર પણ આ અધર ધેન ફર્ટિલાઇઝર સિવાયના બીજા કેમિકલની વાત છે. ઓકે, તો આટલું યાદ રાખજો કે ભારતની અંદર એફડીઆઈ એટલે શું? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશમાંથી
જે કંપની છે અથવા કોઈ વ્યક્તિ છે એ અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ભારતની કોઈ કંપનીમાં ડાયરેક્ટલી 10%થી વધારે, તો એને આપણે કહીએ છીએ એફડીઆઈ. ઓકે, આના વિશેના ડિટેલ કન્સેપ્ટ આપણે કોઈક દિવસ યુટ્યુબમાં ભણીશું. બીજો એક ડેટા સાહેબ આપે છે અહીંયા કે ઓટોમોબાઈલનું જે માર્કેટ છે વિશ્વની અંદર, ઓટોમોબાઈલ માર્કેટ જે છે વિશ્વની અંદર, એમાં ભારત આમ જોવા જઈએ તો પહેલા 5મા ક્રમે હતું, પણ હવે જાપાન અને જર્મની બંનેને પાછળ છોડીને ભારતે વિશ્વનું 3જું સૌથી મોટું માર્કેટ બન્યું છે ઓટોમોબાઈલ માર્કેટ. પહેલા ક્રમે જો ચીન આવશે, બીજા ક્રમે અમેરિકા, ને હવે ઓટોમોબાઈલ માર્કેટની અંદર લેગેસી બનાવી છે 3જા નંબરની ભારતે. ભારતે વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે. ઓકે, તો આ ફેક્ટ યાદ રાખજો. બીજું, ભારતે વિશ્વની અંદર 2જા ક્રમનો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી છે. ભારત એ વિશ્વમાં 2જા નંબરનો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી છે. 2જા નંબરે છે, પહેલા નંબરે ચીન છે. ઓકે, એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણો મુખ્ય કોમ્પિટિટર ચીન જ છે. 10મું ચેપ્ટર છે એ છે સેવા ક્ષેત્રનું છે, સર્વિસ સેક્ટરનું છે. ઓકે, 10મા ક્ષેત્રમાં સરકાર એક વાત કરે છે ટુરિઝમની, પ્રવાસન ક્ષેત્ર વિશે. સરકાર એવું કહે છે કે ભાઈ ટુરિઝમ ઇન્ડેક્સ જે આવે છે, મેડિકલ ટુરિઝમ ઇન્ડેક્સ 2021, ઓકે, જેને મેડિકલ ટુરિઝમ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવે છે, અને આ ઇન્ડેક્સની અંદર ભારત 46 દેશોમાંથી 10મા ક્રમે આવ્યો છે. ક્લિયર થાય છે? બીજું કે જે સર્વિસીસનો આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, અને અહીંયાથી આપણે વસ્તુઓનો પણ એક્સપોર્ટ કરીએ છીએ, ખાંડ, ચોખા, એ સિવાય આપણે અહીંયાથી સર્વિસીસ પણ એક્સપોર્ટ કરીએ છીએ. તો ભારત એ સર્વિસ એક્સપોર્ટ કરવામાં 10માંથી ટોપ 7માં છે, એટલે કે 7મા ક્રમે છે. ટોપ 10 કન્ટ્રીઝમાં 7મા ક્રમે ભારત છે. વિશ્વમાં 7મા ક્રમનો સૌથી મોટો નિકાસકાર છે સેવામાં, સેવા ક્ષેત્રમાં એ છે ભારત દેશ. ઓકે, બીજું છે નિયો બેંક. એક કન્સેપ્ટ આપ્યો છે નિયો બેંક. નિયો બેંક એટલે શું? નિયો બેંકનો અર્થ એવો થાય છે કે આ એક એવી બેંક છે દોસ્તો, આ એક એવી બેંક છે કે જે બેંકનું કોઈ હેડક્વાર્ટર, કોઈ બ્રાન્ચ, કોઈ શાખા કે એટીએમ એવું કંઈ હોતું નથી. આ એક ડિજિટલ બેંક છે જે માત્ર ને માત્ર તમને વર્ચ્યુઅલ ફોર્મમાં જ જોવા મળે છે. ક્લિયર થાય છે? કાલ સવારે તમે ઉઠીને કે મારે આ બેંકમાં મળવા જવું છે મેનેજરને, ન મેળવે, કારણ કે છે જ નહીં. નિયો બેંક એટલે માત્ર ને માત્ર ડિજિટલી ઉપલબ્ધ હોય એવી બેંક, એને નિયો બેંક કહેવાય. અને ભારતમાં આવી 75 ડિસ્ટ્રિક્ટમાં 75 જેટલા ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ જે છે એ સરકારે લોન્ચ કર્યા છે. એ જિલ્લાને એક્સેસ મળી શકશે. ક્લિયર થાય છે? પરમિશન આપી છે. તો નિયો બેંકની વાત કરી. બીજું, બાહ્ય ક્ષેત્રની વાત કરીએ, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની વાત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી, આમાંથી ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાઈ શકે અને તમે આર્ગ્યુમેન્ટ પણ કરી શકશો કદાચ સરકાર ખોટું આપે તો, કેમ કે સરકારનો ડેટા છે ઇકોનોમિક સર્વેનો. ઓકે, તો આપણે વાત કરીએ સરકારે 2022-23માં સૌથી વધુ એક્સપોર્ટ શું કર્યું છે, તો પહેલા 2 યાદ રાખીશું, પાછળના નહીં રાખો તો ચાલશે. સરકારે સૌથી વધુ એક્સપોર્ટ કર્યું છે મશીનરી, ટ્રાન્સપોર્ટ એન્ડ મેટલ મેન્યુફેક્ચરિંગ. બીજા નંબરે મિનરલ ફ્યુલ્સ એન્ડ લુબ્રિકન્ટ્સ. પહેલા 2 યાદ રાખો, સરકારે સૌથી વધુ એક્સપોર્ટ શું કર્યું છે, તો મશીનરી. બીજા નંબરે છે મિનરલ્સ, ખનિજ ઉત્પાદનો. બીજા નંબરે શું કર્યું છે, ખનિજો. ઓકે, સરકારે સૌથી વધુ ઇમ્પોર્ટ શું કર્યું છે? ઓબ્વિયસલી સરકાર શું ઇમ્પોર્ટ કરે? સૌથી વધુ આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ જ ઇમ્પોર્ટ કરીએ, તો પેટ્રોલિયમ યાદ રાખીશું. આપણે સૌથી વધુ ઇમ્પોર્ટ શું કર્યું છે? પેટ્રોલિયમ. બીજા નંબરે મૂડીગત વસ્તુઓ. જો મૂડીગત વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ ભાઈ? જો મૂડીગત વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે એ વસ્તુઓ કંઈક નવું બનાવીને આપવા માટે સક્ષમ છે. જેમ કે મશીનરી. મશીનનું કામ શું હોય? મશીનનું કામ હોય એમાં તમે કંઈક નાખો એટલે તમને નવું કંઈક બનાવીને આપે, એને કહેવામાં આવે છે કેપિટલ ગુડ્સ. ક્લિયર થાય છે? તો મશીન જે છે બધા કેપિટલ ગુડ્સ છે. કેપિટલ ગુડ્સ એટલે એવી વસ્તુઓ કે જે કંઈક નવું ઉત્પાદ કરવા માટે સક્ષમ છે. ઓકે, ચાલો, તો આ છે એફડીઆઈનો ડેટા. બીજું કે ભારતે સૌથી વધુ કયા દેશમાંથી ઇમ્પોર્ટ કર્યું પણ પૂછાય. તો ભારતે 13.8% જેટલું સૌથી વધુ ઇમ્પોર્ટ આપણે ચીનથી કરી રહ્યા છે ભાઈ. બીજા નંબરે આપણે સૌથી વધુ ઇમ્પોર્ટ કરી રહ્યા છે યુએઈ થી, અને ત્રીજા નંબરે આપણે સૌથી વધુ ઇમ્પોર્ટ કરી રહ્યા છે યુએસએ થી. તો આ ત્રણેય કન્ટ્રીના નામ ક્રોનોલોજીમાં યાદ રાખીશું.
બીજું, ભારતે સૌથી વધુ એક્સપોર્ટ કઈ કન્ટ્રી સાથે કર્યો? તો સૌથી વધુ એક્સપોર્ટ આપણે યુએસએ સાથે કર્યો છે, બીજા ક્રમે આપણે યુએઈ સાથે કર્યો છે અને ત્રીજા ક્રમે આપણે નેધરલેન્ડ સાથે કર્યો છે. આ ત્રણેયને ક્રોનોલોજીમાં યાદ રાખીશું. સૌથી વધુ એક્સપોર્ટિંગ કન્ટ્રી, ઇમ્પોર્ટિંગ કન્ટ્રી ભારત, સૌથી વધુ વેપાર, આયાત અને નિકાસ કયા દેશ સાથે કરી રહ્યો છે. બીજું, આપણને જે એફડીઆઈ મળ્યો છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ સૌથી વધુ કયા દેશમાંથી મળ્યો છે? પહેલા ક્રમે સિંગાપોર, બીજા ક્રમે મોરેશિયસ, ત્રીજા ક્રમે યુએઈ, ચોથા ક્રમે યુએસએ. આ સિંગાપોર ને મોરેશિયસ આ બધા ટેક્સ હેવન કન્ટ્રી કહેવાય છે. આ બધા કેવા કન્ટ્રી છે? ટેક્સ હેવન કન્ટ્રી. કોઈક દિવસ ભણીશું આપણે, ટાઈમ મળે તો, કે ટેક્સ હેવન કન્ટ્રીઝ એટલે શું, ઓકે, અને કેમ કહેવામાં આવે છે. બીજું, ટોપ રેમિટન્સ. રેમિટન્સ એટલે શું? આપણા ભાઈ બંધુ અહીંયાથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએઈ આ બધી જગ્યાએ જાય છે, નોકરી કરે છે અને ત્યાંથી ડોલર, પાઉન્ડ, રિંગેટ આ બધું આપણને મોકલે છે. તો આપણને જે મળી રહ્યું છે ડોલર, પાઉન્ડ ને એ બધું, એ શું છે? રેમિટન્સ છે. તો ભારત સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ છે. ભારત સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ છે વિશ્વમાં. ઇન્ડિયા પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે મેક્સિકો અને ત્રીજા ક્રમે છે ચાઇના. પછી યાદ રાખીશું 12મા નંબરનો જે ટોપિક છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 12મા નંબરનું ચેપ્ટર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઓકે, યાદ રાખીશું કે ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ વિશે સરકારે માહિતી આપી છે. નેશનલ વોટરવેઝ એટલે કે ભારતની અંદર જે નદી અને તળાવો છે, બરાબર, એના અંદર જે ઇનલેન્ડ વોટરવેઝ સરકાર કરી રહી છે, જેમ કે આપણે રો ફેરી સર્વિસ ચાલુ કરેલી ઘોઘાથી ભાવનગર વચ્ચે, એ રીતે પશ્ચિમ બંગાળ છે, પછી યુપી છે, હલ્દિયા છે, ત્યાં આગળ પણ શું ચાલે છે? તો કે ભાઈ પાણીની ઉપર જે જળ પ્રવાહની ઉપર જે ટ્રાન્સપોર્ટ થઈ રહ્યું હોય એને આપણે ઇનલેન્ડ વોટરવે કહીએ છીએ. યાદ શું રાખવાનું છે આની અંદર? તો કે સરકારે પહેલા 5 જેટલા વોટરવેઝ જાહેર કરેલા કે ભારતની અંદર અમે 5 જેટલા જળમાર્ગો બનાવીશું. પછી સરકારે એક કાયદો પસાર કર્યો જેનું નામ છે નેશનલ વોટરવે એક્ટ 2016. ક્લિયર થાય છે? એમાં સરકારે એવું કીધું કે અમે બીજા 106 જેટલા વોટરવેઝ બનાવીશું. એટલે યાદ રાખીશું, ટોટલ સરકાર કેટલા જળમાર્ગો બનાવવાનો લક્ષ્યાંક રાખીને બેઠી છે? ટોટલ પૂછાય તો 111, પણ તમને કાયદો જ આ પૂછાય સ્પેસિફિક. જો કે એક વખત પૂછાઈ ગયેલો છે આનો ક્વેશ્ચન. નેશનલ વોટરવેઝ એક્ટ 2016 હેઠળ સરકાર કેટલા વોટરવેઝ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 106. બીજું, નેવિગેબલ લેન્થ કેટલી છે? મતલબ કે અત્યારે વોટરવેઝ જે બન્યા છે એના ઉપર કેટલો ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે, કેટલો રસ્તાઓ છે? તો 14,850 કિલોમીટરના ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે, યુઝ લેવાઈ ગયું છે. 14,850 કિલોમીટર, ઓકે, વોટરવેઝ અત્યારે આટલા જે છે અંતર ઉપર ચાલી રહ્યો છે. સૌથી વધુ લેન્થ કયા રાજ્યમાં છે? સૌથી વધુ, ટૂંકમાં કહેવાનો મતલબ કે જળ પ્રવાહ ઉપર ચાલતો જે ઇનલેન્ડ વોટરવેઝ છે સૌથી વધુ કયા રાજ્યમાં છે? વેસ્ટ બંગાળમાં છે. બીજા ક્રમે આસામ, કેરાલા, પછી ઓડિશા, કર્ણાટકા. આ યાદ રાખીશું. અને પછી છે સોર્સિસ ઓફ પાવર જનરેશન ઇન ઇન્ડિયા. સરકારે આપ્યું છે સૌથી વધુ આપણે થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદન કરીએ છીએ 59%. થર્મલ પાવર પ્લાન્ટ એટલે કોલસા છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એના માધ્યમથી આપણે જે વીજળી પેદા કરીએ છીએ એ છે 59.1% જેટલી છે. અને બાકીની પછી રિન્યુએબલ એનર્જી છે. રિન્યુએબલ એનર્જીમાં પણ સૌથી વધુ હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી આપણે એનર્જી પેદા કરી રહ્યા છીએ. આ પણ યાદ રાખવાનું. ક્લિયર થાય છે? તો આ 12મું ચેપ્ટર છે તમારું. આઈ હોપ તમને ક્લિયર થયું હશે દોસ્તો. આ ઇકોનોમિક સર્વેનો જેટલો પણ ઇમ્પોર્ટન્ટ ડેટા હતો 12 ચેપ્ટરમાંથી મેં તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ તમને જે છે આ કામ લાગશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ટેલિગ્રામની, એના ઉપર ક્લિક કરી ટેલિગ્રામમાં જોડાઈ જજો. આની જે PDF છે આપણને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. જય હિન્દ, જય ભારત.